હું પપૈયો નથી હો. કાકા પપૈયો આ તમારા કલ્પેશભાઈ મૂડમાં નથી. શું થયું વળી? કાંઈ નસ ઘઉંના લાડવા ને ગણેશના લાડવા બે મિક્સ થઈ જાય. મિત્રો ખરા તડકાની કોયલ બોલે ખાઈ જાય. મિત્રો ભાઈ અમારા ભાગમાં જ ના આવવા દેતા. તમારે વીણી લેવું પડે છે. તો તમે રેવા દો તો અમે વીણવી ને. હાલે બીક લાગે. ચાલો ડાયરા ને જય માતાજી, રામ રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ. કાંઈ જરા નસલ પાક્યા પણ ત્યાંથી વાહડો નો અંબાઈ ત્યાંથી લાલ ચટાક દેખાય વાળા મિત્ર. લાલ ચટાક સ્વેટરમાં બહુ જ ધન્ય છે. આજ કેમ તમારો બેન વાળું પપ્પાને નાવાનું બાકી હતું એટલે એ મોઢામાં ન ખાય. અહીં પોયા તો થાકી રહ્યા, સુઈ ગયા. દૂધ લેવા આવ્યા. દૂધ તો દોડ્યા શું લેવા, હાલે ના હોય ને. મોટી ન ખાય કા પાણું રાખું વળીને લેવા એટલે ભાગી જાય તરત. કિલી 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 કિલી. ચાલો ડાયરો અને હવે ઢોરા હાટું આપણે પેલું ખાસ છે ને વાટી આવી નાખ દઈ બધાને. શિરામણ કરી લે. હજી શિરામણ બાકી કા સન અમારે બાકી થઈ ગયું. ના નાયા નથી, હાજે નાયા તા હાજે. ચાલો ડાયરો કન્ટિન્યુ છે ને બ્લોગમાં બની રહીજો. મિત્રો છે ને આપણે મસ્ત મજાનું શિરામણ કરી ને ડોલ લઈને આવી ગયા. મિત્રો આપણે પેલી ખારેક ગઈ હતી ને, ખારેકને પાણી પાઈ દેવી. ડોલે કરી કરીને પાઈ દેવી. પાઈ ને બે દીધી કઈ ગયો પાઈ દીધી. કલ્પે અમે કેમ છો બધા? મજામાં છો? અને જો આજે આપણે પાછા આવી ગયા છીએ. આપણે ખજૂર વાવેતર કર્યું ને એમાં પાણી પાવા માટે. જો આ બધા પાય નાના મોટા બધા સદાય આવી ગયા. જો નથી કેવો દોડ્યો થાય પાણીમાં. જો આપણે પાણી ચાલુ કર્યું અને કાકા પાઈસ છે ખામણા ભરી દે. આવું મોર મોર ઓલા ધોડા જાય ને ડોળું કરી નાખ્યું પાણી. જો ચાલ જો જો પાડી તો એવી મજા આવશે ને એ હાલે. જો ભાઈ ગયો ઓલીને બોલાવે છે. પગે હેઠે ડાબ નીકળી ગયો. હા એકવાર આપણે વાયુ તો પાયું તું. ટીકેડ એક વાર ન પાયું ઠેક. તાર જો બીજી વાર ચાલુ છે. હવે છોટી ગયા. સોડે જો લીલા છે, નકર તરત ફૂકાઈ જાય. જો બધા ખાડા આખા આખા ભરી દીધા. કાકા પગ ઓછા થઈને નીકળીને વીયો આવે છે. બોલો હાલો આપણે આગળ આમ હાલા જાવી. આપણે હજુ ઘરે જ પહોંચ્યા હતા. કાકા પાણી પાતા ને એટલે આપણે આ બાજુ વીયા પાથરા. ઘરે ન ગયા ને આંકા વીયા. આપણે આ ફીટ કરવી પણ બધું એક હાથમાં પોગાતું નથી. તેને બોટલું છે, બણી છે, ઠેલી છે. એમાં અમારા શિવના કપડાં હોય. પલ્લે કરે, પલાળે, પીપીવાળા કરે તો ચડિયા ટી શર્ટ એકાદા હોય જ તે એક્સ્ટ્રા. જો આપણે મસ્ત મજાનું ખામણું ભરાઈ ગયું. આ બાજુના જો બધા ભરાઈ ગયા. થોડા થોડા દેખાતા છે ભરાયેલા. આ બાજુ ચાલુ જાય છે. એલા તમારા ચપ્પલ તો લઈ લ્યો.
આગળ આગળ કલ્પેશભાઈ ભેરા થાય છે અને પાછળ અમારે જયંતિભાઈ ભેરા જાય છે. એલા પાઈ દીધું એમ કે. આ ભરતા જાય તો એમાં દાખ્યા કરીને નાખે છો એક એક ડોલ કે હું આખો ભરતો આવું છું જો. હાલો ભરાઈ ગયું કા. હાલો પૂરું થઈ ગયું. હા અને હારા ચોટી જાય ને ફટાફટ મોટા થવા માંડે કા. અમારે સોનુબેન મદદ કરાવે છો કાકા ને. હવે પી ગયા લો બધા. હા નાઈ નાખ્યો નાઈ ને જ પોજ્યો તો આપણે ઝાડવાને બધા પાણી પાઈ દીધું અને વાયલા આવી ગીરી અમારે પૂરું બેન રિહાય છે જો. સોનુબેન 2 બોટલ લઈને વીઆઈ ગયા ડોલ લઈને. તાર મોર થઈ જવું પડે ને ફટાફટ લઈને. આપણે આયલા જઈ જો શિવભાઈ કાકાએ તેડી લીધો છે એ પૂરું ભાગ્યું બેન. અને અમારે પાછળ અમારા કલ્પેશભાઈ આયલા આવે છે જો. આ તમારા કલ્પેશભાઈ મૂળમાં નથી શું થયું વળી તો રિહાઈ ગયા. હાલો તે મેં આયલા જ આવી ઘેરી ને બીજું કઈ કામ કરવાનું હોય મન શું કરવા તમે બધા વિડીયોમાં બનાવી જો. ડાયરો છે ને 11:15 વાગી ગયા છે, બપોર થવા આવી ગયો છે ને કાલની જેમ આજે છે ને આપણે મિત્રો પેલું શું કહેવાય ભૂલી ગયો અત્યારે નામ યાદ નથી. તો ગઈકાલે ને આપણે રાજગરો સાફ કરતા આજે ને આપણે રાયનો વારો લીધો. કે મસ્ત મજાની રાય મિત્રો અહીંયા પડી છે રાય પાછળ છે રાય બીજો સામે તલ પણ ચાલો ડાયરો થોડીક રહ્યું છે એવું સાળવાનું સાળ નાખવું પછી એને ઉપણી નાખીએ મિત્રો. ખરા તડકાની કોયલ બોલે ગોયતી ક્યાંક જડે તો નહીં દેખાય છે નહીં મિત્રો. અંદર ક્યાંક ઊંડી બેઠી છે નથી દેખાતી નથી ક્યાંય જોઈ દેખાય તો 1 વાગી ગયો મિત્રો બપોર. ઓ બેઠી જો ગુંદાન ડાળે બેઠી જાય નહીં અરે એ બોલતો કોયલ બાકી જો મિત્રો ગુંદી આવી છે મસ્ત મજાની લૂમે ઝૂમે નકરી 15 દિવસમાં પાકવાનું ચાલુ થાય મજા આવશે ખાવાની. પછી ઝૂમે ઝૂમે આવી નકરી મસ્ત મજાની મિત્રો ભાઈ જો દહન કરે છે બે મિક્સ થઈ જાય ભેગા થઈ જાય. નવા ઘઉંના લાડવા બનાવવાનો મેળ જ ન આવ્યો ને અમારે ઢીંગલી નો હાથ એટલે હાથ હો મિત્ર કેવી સિંહ નાખે. આપણે બંસી ગયું જો ભેગા લાડવા બનાવવાના હે. એક બાજુ કોયલ ટવકા કરે એક બાજુ ઢીંગલી ટવકા કરે. શિવ એક તમારે કરતા અમારો શિવ ડાયો ને જો તો એકલા રમે. તું ન હોય કઈ નહીં અમે ખાવાનું. હે સોનું લંડન જવાનું છે. સોનું બેન ખાટું છે એમ જવાના પિયારી. હે સોનું હા પાડે છે સિયા લેવા આવે નું આવશે હવારની વાત ચાલો ડાયરો હવે હે ને ટાઈમ થઈ ગયો આપણે મસ્ત મજાના બપોરા કરવાનો. 6:45 વાગી ગયા છે અને બપોર પછી એને મિત્રો કાંઈ આપણે વિડીયો શૂટ નહોતો કર્યો ને જસ્ટ અત્યારે અને આપણે વિડીયો ચાલુ કર્યો હે હું પપૈયો નથી હું નથી પપૈયો ના હું પપૈયો નથી ના ના હું પપૈયો નથી. શું હું પપૈયો નથી ને હે ને ચેવા શું છે શું હું પપૈયો નથી હો કાકા પપૈયો સોનું એ કીધું કાકા પપૈયો પપ્પા પપૈયો ક્યાં છે કાકા ભાઈ જો મિત્રો પપૈયો
હવ પૈસા વગર મેં લીધો. પૈસા વગર હું લેવા મીડ્યો ના કલ્પેશભાઈ ને પૂછ્યું આઈ પૂછ્યું તને કલ્પેશભાઈ હા શું છે પોપિયો કરે છે. આમ સ્વેટર પપ્પી નથી છે ઉતરવાનું. પપ્પી ને ઉતરવું છે. વાયો તો કેદું ના પણ હને ખિસકોલા હે ને બધું ખાઈ ગયા તા ઝીંઝો ઘણો વાયો હતો પણ ખિસકોલા જ ના થવા દીધો. સિંગો હોત ખાઈ જાય ઓલામાં સિંગો ખાઈ ઝીંઝો હોય તે અને ઝીંઝો હોય તે બે ખિસકોલા જ નથી મિત્રો રહેવા દેતા. ઈધર અને ધાણા આપણે અહીં જો ઓલી શું કહેવાય ચીકોડી વાવી હતી ઝીંકે એવો છોડવો તે ફાલ આવી ગયું અંદર જેવું ભલે કલમ છે એટલે ફાલ આવે જ તે મિત્રો. કાકા જો અહીં. ત્યાં જાય હાલો એને ખેરી નાખવાનો ભાલો હાલો 2-3 પાથરા ત્યાં છે આપણે ગાજર ને બીટ ને શેરડી ને પોપૈયો ઉલકા સુરત દાદા ત્યાં પહોંચ્યા મિત્રો થઈ ગયા છે. ચતુડા ઉલટી યા. શેતુડા ઉકલી ગયા બહુ ખાધા નહીં છો નેવ્યા બહુ ખાધા. બહુ ખાધા રાજુમાં ખાવા. રિપેર થઈ ગયું હવે. ઘંટી રિપેર કરતા હતા થઈ ગઈ મિત્રો ઘંટી રિપેર. ઉવામાં પાણી કેટલી કાલ પાઈ મિત્રો કોરું હોત થઈ ગયું બહુ તડકો પડે એમના. અહીંયા જો લે સોનું પોપૈયા કરતી હતી જો અહીંયા છે ને મસ્ત મજાના પોપૈયા. થોડાક દિન લગભગ ખાવા મળશે પોપિયું. તમારે શાક કરેલી એક સિંગ થઈ ગઈ જો અસલ સિંગ સોટીશ અરે કોઈ નહીં હોય તો થઈ જાય ભીંડા શાકમાં 2 અહીં સોટીશ 3 ને 2 અહીં સોટીશ 100 સિંગ આ છે. હેઠેની તો ઓલખોર દેખાણી જ નહીં હોય ને રહી ગઈ બોલો ઈ તો ઈ કોણી જ હોય કે ગઢી ની થઈ બધી ગઈ. પણ એમ કે તઈ દેખાણી નહીં તો શાક જ બની ગયું હોત કેદું હાલો ડાયરેક્ટ આપણે અસલ મજાના ધાણા લઈ કેટલી લીધા વસ્તુ લીધી છે. ધાણા લીધા ને ભીંડો લીલો ને લાલ બે જો એક લીલો હે ને લાલ 3 વસ્તુ લઈ લીધી. હા આપણો. આમ જોવા જાવું છે ના છે હું સિંગુ ભીંડેલી એમાં તો શી ખબર હવે જોઈતી આવો પગ નહીં હોય બધા ગુવાર આવો રહી ગયો હોત તો કેવું સારું છે આ બે કેવી? સા ખાવી છે કેવી પણ મિત્રો મસ્ત સિંગું છોટી નાની નોકરી હમણાં હે ને એમાંથી 3 વખત શાક કરીને ખાઈ લીધું. સોળી મસ્ત થઈ હો મિત્રો જો સોળી આમ નામ તો નથી ખબર આપણે કઈ સોળી કહેવાય પણ છે સોળી જેવો મિત્રો લાંગી સિંગું મસ્ત સિંગું થઈ. એ દેશી ભીંડો છે દેશી ભીંડો છે ઈ. બોલી તમે વીણી દેશી નો જ છે. જો આવો હે લીલો એની થી હા લાલ યા પણ ઓલો છે ને એટલે સાયો એટલે લાલ વાલ 16 ઇંચની મિત્રો મસ્ત લાંબી મસ્ત લાંબી છે તો એનું એકવાર શાક બનાવીને ખાઈ લીધું હોય ને અમે અમાર ભાગમાં જ ના આવવા દેતા ભાઈ ખાઈ જાય મિત્રો ભાઈ અમાર ભાગમાં જ ના આવવા દેતા. તમારે વીણી લેવું પડે છે પણ તમે રેવા દો તો અમે વીણવી ને તમે લ્યો ને નિમ નામ રેત મને એમ થાય લેન લઈ લો એટલે થઈ રહી છે અમારે પૂછો આવી જો શાક કરે એવું છે અમારા હાથમાં નહીં સામે હાથમાં નહીં સામે ઘણી છે ઘણી સિંગું થઈ ગઈ છે. હાલો મિત્રો સુરત દાડા કેવા મસ્ત મજાના હાથ મેં હાલો દોથા ભરી લીધા ભાઈ થઈ રહ્યો ઘણો તો શાકભાજી ધોવે છે લાઈટ જોઈ ના ખાઈ કેવું મસ્ત થઈ ગયો મિત્રો ભીંડો અને ધાણા હા અસલ છે મિત્રો કેવો મસ્ત નજારો થયો છે. વિડીયોમાં તો તમને ગમે એવું દેખાતો હોય પણ આ નજારો મસ્ત જોયા જેવો મિત્રો જોયા જ રાખીએ એવો નજારો હે મસ્ત મજાનો. કોને ગમે આવો નજારો કમેન્ટ કરજો મિત્રો. આજ
મીંદડી બસ ભાઈ વાલે હાલે હાલે બીક લાગે હમણાં 3-4 દી થાવે મિત્રો સાવ મળ્યું થઈ ગયું બસું લગભગ કલ્પે ઓલી મીંદડી આવતી મરી ગઈ છે મીંદડી બે આવતી હતી એક નાની હતી ને એક મોટી લગભગ આ એનું બસ હોય છે કેમ કે હમણાં કે મોટી મીંદડી આવતી જ નથી તેમાં જ મળ્યું થઈ ગયું છે આ ખાઈ ગઈ છે ચાલો ડાયરો આપણે વાળું કરી લેવી સા કઢી છે ભીંડાની છાશ ઠંડી ઠંડી મિત્રો છે ને આપણે મસ્ત મજાની વાળું કરી લીધી છે ને જો પથારી છે ને કરી નાખીએ હવે હે ને મિત્રો આપણે હોઈ જાવી કલ્પેશ ને એ રસોઈમાં છે ને આ મિત્રો કોઈને તરબૂચ લેવો હોય આપણે ગઈકાલે નહીં આપણે ગઈકાલે એટલે જે આપણે શુક્ર ને શનિવારે જે વિડીયો મૂક્યો ને તરબૂચનો એમાં 1-2-3 જણાની કમેન્ટ આવી હતી વેચવાના છે કે નહીં તો આજે ભાઈના હે ને ફોન આવ્યો હતો આપણે ભાઈનો કે આવતીકાલે હે ને વેચવાનું ચાલુ કરવાના કઈ જગ્યાએ વેચવાના ને તો આપણે બોટાદ પાળિયાદ રોડ ઉપર જે કપાસનું યાર્ડ રહ્યું ને મોટું બોટાદનું અહીંયા વેચવા આવવાના છે જે કોઈને લેવા હોય તો અહીંયા આવી જઈજો તરબૂચ લેવા મસ્ત મજાના મીઠા મીઠા તરબૂચ છે ને ભાવની તો આપણને ખબર નથી ત્યાં રૂબરૂ આવી ને તમે એને પૂછી લેજો ભાવ હાલો બાકી આજનો વ્લોગ છે ને હવે અહીંયા જ કરી દઈશું પૂરો આઈ હોપ કે આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હોય જો પસંદ આવ્યો તો લાઈક કરી દીજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો હવે એને મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ